પંજાબની, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરાયા છે। મજરા જૂથ અથડામણમાં બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ। એસપી પાર્થરાજસિંહ ગોહિલે પીઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એનઆર ઉમટ હવે ચાર્જ સંભાળશે। ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જૂથ અથડામણ જે થઈ હતી મજરામાં તેની બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પ્રાંતિજમાં જે રીતે આ જે જૂથ અથડામણના કારણે પ્રાંતિજના નવા પીઆઈ તરીકે હવે એનઆર ઉમટ ચાર્જ સંભાળશે અને જે બદલી કરવામાં આવી છે ત્યારે આ જે ઘટના ઘટી હતી તેને લઈને આ બદલી કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, જે રીતે આ બદલી કરી દેવામાં આવી કારણ કે જે જૂથ અથડામણ થઈ હતી અને તે આખો મુદ્દો ખૂબ ચગ્યો હતો, શું વધુ માહિતી? जी बात કરવામાં તો સાબરકાંઠા જિલ્લાના જે પ્રાંતિજ તાલુકાનું મજરા ગામ છે, મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થયું। ત્યારબાદ જિલ્લાની પોલીસ કુમક ત્યારે પહોંચી હતી। ત્યારબાદ આ જે જૂથ અથડામણને લઈને જે મુદ્દો વધુ ચર્ચો હતો અને તેની યથાવત હોવાના લઈને તેની જેને પ્રાંતિજના પીઆઈ હતા પીઆઈની જગ્યાએ ટીટોળાથી પીઆઈની બદલી કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આમ જિલ્લામાં 7 થી 8 પીઆઈની બદલી કરવામાં આવી છે। તે પૈકી પ્રાંતિજના પીઆઈની પણ જે જગ્યાએ બદલી કરવામાં આવી હતી તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે। જી આભાર શૈલેષ માહિતી આપવા બદલ।